મિત્રો વરસાદની ઋતુ છે ચોમાસાની અને ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે અને વણ તો વરસાદનું બહુ સારું છે મિત્રો. આપણે જો ઓર્ગેનિક બકાલું કર્યું છે ઘર માટે. જેમ કે દવાવાળું બકાલું આપણે બહારથી લઈએ તો દવાવાળું આવતું હોય છે, તો એના માટે આપણે ઘરે થોડી ઘણી જગ્યા હોય મિત્રો અને 5 છોડવા જે કાંઈ થાય તો મિત્રો એટલું થોડુંક ઓર્ગેનિક ખાવામાં આવે તો સ્વાસ્થ્ય માટે સારું. તો મિત્રો જો આપણે આ દેશી ભીંડો વાવ્યો છે, જો અવડો અવડો થયો છે. આ દેશી ભીંડો છે. આ દેશી ભીંડાની સિંગ મિત્રો 1 ફૂટથી 1.5 ફૂટ લાંબી થાય છે મિત્રો, અને ખૂબ સરળ અને બહુ મીઠો હોય છે આ ભીંડો. તો મિત્રો જુઓ આપણે આ ઓર્ગેનિક ભીંડો કર્યો, જુઓ તમે જોઈ રહ્યા છો. આ બધા ભીંડાના છોડ છે, જુઓ મિત્રો આ બધા ભીંડાના છોડ છે. આવડા તુરિયાના છોડ છે, જુઓ મિત્રો આવડા તુરિયાના છોડ છે. જુઓ આ તુરિયાના છોડ છે. પછી મિત્રો આ વાલોરનો છોડ છે. જો વાલોર શિયાળામાં બહુ સારી વાલોર થાય છે. આ શિયાળામાં થાય, અત્યારે છોડ વાવી દેવાનો, શિયાળામાં ખૂબ સારી વાલોર થાય. પછી મિત્રો તમને ઓર્ગેનિક રીંગણી બતાવીશ. રીંગણીમાં અત્યારે પુષ્કળ દવા છટાય છે. ચોમાસાનું રીંગણું ખાવું હોય તો મિત્રો આપણું ઘરનું જો રીંગણું હોય ને તો એની મીઠાશ કંઈક અલગ હોય છે. ઓર્ગેનિક રીંગણું જુઓ મિત્રો. આ રીંગણી માનો કે 1 મહિના દિવસની થઈ છે તો આ રીંગણા બેઠવા મળ્યા છે. જો આપણે આ મોરબીસ રીંગણું છે, જુઓ 1 મહિનાની રીંગણી થઈ છે. જુઓ મિત્રો આ રીંગણી, જુઓ મિત્રો રીંગણીનો છોડ જુઓ તમે, જુઓ ખેલાણો સારો. જુઓ મિત્રો એકદમ ઓર્ગેનિક દેશી છે. આમાં દેશી આપણે ખાતર નાખવામાં આવે, ગાયનું ખાતર. જુઓ મિત્રો પછી આપણે જો હળદર છે, હળદર તમને બતાવીશ. હળદરનો છોડ છે, જો હળદર પણ સારી થાય છે. પછી આવડી આ લીંબુડી છે, જો આપણે ઉનાળામાં આપણને સાંભળે લીંબુ, તો મિત્રો જો આ લીંબુડી છે. લીંબુ પણ સારા આવે છે. પછી મિત્રો જો આપણે આ પાત્રા છે, જેમ કે આપણે પ્રસંગોમાં આપણે ખાતા હોય છે. પણ મિત્રો આ પાત્રા છે ને મિત્રો, આપણે મેથી ન મળી હોય તો ભજીયામાં પણ ચાલે છે. બહુ સરસ રીતે ઉપયોગ થાય છે. તો મિત્રો થોડા દાજી જે જગ્યા હોય એ પ્રમાણે ઓર્ગેનિક 5 છોડવા નાખો ઘરે અને ઓર્ગેનિક બકાલાની મોજ માણો.